ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર પહેલા શિવસેનાએ ઉઠાવ્યો પાઘડીનો મુદ્દો। શિવસેના નેતાએ પીએમ મોદી અને પ્રફુલ્લ પટેલ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાષ્ટ્રનો અનાદર કરવાનો લગાવ્યો આરોપ। કહ્યું, અમે છત્રપતિ શિવાજી મહારાજની પાઘડી કે જે કોઈને નથી આપતા તે પ્રફુલ્લ પટેલે પીએમ મોદીને કોને પૂછીને પહેરાવી। શિવાજી મહારાજની પાઘડી મુદ્દે પ્રફુલ્લ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હવેથી કાળજી લેવાની કરી વાત। કહ્યું, છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થાય એવી કોઈ વાત ક્યારેય મનમાં ન આવે। યુગ પુરુષ છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે પ્રેરણારૂપ છે। રાયબરેલીમાં પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો લીધો સહારો। રાહુલ ગાંધીએ તેમની માતા સાથે સંવાદ કરતો એક વિડીયો શેર કર્યો। રાહુલ ગાંધીએ કહ્યું, રાયબરેલી અને અમેઠી અમારા માટે માત્ર ચૂંટણી ક્ષેત્ર નથી પરંતુ 100 વર્ષથી વધુ જૂની કર્મભૂમિ છે। તો આ સાથે રાહુલ ગાંધીએ તેમની માતા સાથે જૂના ફોટોગ્રાફ્સ જોઈને રાયબરેલીના વિકાસના રોડમેપ વાગોળ્યો। ઉત્તર પ્રદેશના અમેઠીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસને આડેહઠ લીધી। કહ્યું, કોંગ્રેસ હજુ પણ મુસ્લિમ તૃષ્ટિકરણ કરે છે। કર્ણાટકમાં ઓબીસી આરક્ષણ છીનવીને મુસ્લિમોને અપાયું। ટીએમસી સાંસદ મમતા બેનર્જીએ બાણગાંવ અને સેરામપુરમાં બિસ્વજીત દાસ અને કલ્યાણ બેનર્જીના સમર્થનમાં સંબોધી ચૂંટણી સભા। નરેન્દ્ર મોદી ઉપર સંદેશખાલીમાં માતા બહેનોનો અનાદર કરવાનો લગાવ્યો આરોપ। કહ્યું, હવે ભાજપ સરકારને લોકતાંત્રિક રીતે તોડી પાડવાનો સમય આવી ગયો છે। દિલ્હીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણ। અરવિંદ કેજરીવાલ હવે કેજરી ભ્રષ્ટાચાર વાલ છે તો તેઓ ભ્રષ્ટાચારની દિવાલ બની ગયા છે। જ્યાં તેમની પાર્ટી જીતે છે તેઓ ભ્રષ્ટાચાર કરે છે। જાણીતા કોમેડિયન શ્યામ રંગીલાએ ગઈકાલે છેલ્લા દિવસે વારાણસી લોકસભા સીટ ઉપરથી નોંધાવી અપક્ષ ઉમેદવારી। અંતિમ દિવસે વારાણસી બેઠક માટે 27 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી। આ સાથે વારાણસી બેઠક માટે કુલ 41 ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં।